યુએન દ્વારા વર્ષ 2023ની પ્રસારિત માહિતી મુજબ વિશ્વમાં 78.3 કરોડ લોકો એટલે કે 10માંથી 1 વ્યક્તિ દરરોજ રાત્રે ભૂખે સૂવે છે। ધાનેરા અક્ષયરથ સેવાને 4 વર્ષ પૂર્ણ થતા સંસ્થાના પ્રમુખ પારસભાઈ સોનીએ જણાવ્યું હતું કે અક્ષયરથ સેવા દ્વારા આજ દિન સુધી 694 સામાજિક પ્રસંગે વધેલ ભોજન એકત્રિત કરીને જરૂરિયાતમંદ લોકોને વિતરણ કરવામાં આવ્યું હતું। આ અક્ષયરથ કોરોના મહામારી તેમજ બિપરજોય વાવાઝોડા દરમિયાન ભોજન સેવા આપવામાં આવી હતી। 4 વર્ષ દરમિયાન અક્ષયરથ દ્વારા કુલ 4,69,695 લોકોને ભોજન વિતરણ કરવામાં આવ્યું છે। આજે ધાનેરામાં અક્ષયરથને અન્ન બચાવો અભિયાન તરીકેની લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ધાનેરાના સેવાભાવી યુવાનો હીરાલાલ શાહ, પ્રકાશભાઈ દોશી તેમજ અક્ષયરથના દાતા ડોક્ટર યોગેશ શર્મા અને સંકલ્પ સ્કૂલના ભવાનસિંહ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા। આ અન્ન બચાવ અભિયાન અક્ષયરથ શાળામાં જઈને બાળકો તેમજ લોકોને સામાજિક પ્રસંગ કે પોતાના ઘરે ભોજન વેડફાય નહીં તે માટેની જનજાગૃતિ કાર્યક્રમો કરશે, જેમાં ભોજનના મૂલ્યને સમજીને આપણા સામાજિક કે ધાર્મિક પ્રસંગે વધેલ ભોજન સંસ્થાના અક્ષયરથને જાહેર કરેલા નંબર પર 9727297187 પર જાણ કરીને આપણે સૌ વેડફાતું અન્ન બચાવીએ। અન્ન બચાવો અભિયાનમાં સહભાગી થવા અપીલ પણ કરવામાં આવી હતી। ઓકે, અન્ન બચાવો અભિયાન અક્ષયરથ તો આજે પાછું લીલી ઝંડી આપીને શુભારંભ કર્યો છે। આ પહેલેથી ચાલતું હતું જ, પણ હવે અન્ન બચાવો અભિયાનનું બી જાગૃતિ લાવવા માટે ઘરે ઘરે પ્રયત્ન કરવામાં આવશે। આપણે જો અન્નનો બગાડ ન થાય અને વધેલું અન્ન કોઈ પણ પ્રસંગમાં વધ્યું હોય, અન્ન વધ્યું હોય તો પછી એમને જાણ કરજો, અક્ષયરથને જાણ કરશો તો એ જરૂરિયાત માણસોને આપણે પહોંચાડીશું અને એ બધી વ્યવસ્થા કરીશું। પણ તમારે જાણ કરવાનું કે અન્ન વધ્યું છે અને આપણો બગાડ ન થાય એનું બી ધ્યાન રહે અને ભવિષ્યમાં આ તકલીફ ન થાય એના માટે આ સતત અક્ષયરથ કાર્ય કરતો રહેશે। એટલે મારા તરફથી ઘણી બધી અમારા બધા તરફથી શુભકામનાઓ છે, અભિનંદન છે અને સારું ચાલે અને બધી જગ્યાએ પહોંચે, અન્નનો ઓછો બગાડ થાય અને બચેલો અન્નનો વધારાનો અન્નનો સદુપયોગ થાય એવું થતું રહે એવી આપણે આશા રાખીએ। એજ્યુફંડ ફાઉન્ડેશન અન્ન બચાવ અભિયાન અક્ષયરથ આજે એજ્યુફંડ ટીમ વતી એટલે ફરીથી રીઓપન કરવામાં આવ્યું। અક્ષયરથ પહેલાં ચાલુ જ હતો, પણ થોડું મોડિફાય કરી અને અન્ન બચાવ અભિયાન અંતર્ગત આપણે ફરીથી લોન્ચ કર્યું। આ અક્ષયરથ જે લગ્ન પ્રસંગની અંદર જે ભોજનનો જે વધારાનો બગાડ ન થાય એ હેતુ અને અન્ય ગરીબો સુધી પહોંચે એવું એજ્યુફંડ ટીમનું વર્ક ખૂબ સરાહનીય છે અને એ આ કામ સતત કર્યા રાખે અને દરેક વ્યક્તિઓમાં જાગૃતિ આવે એવી આશા સાથે હું એજ્યુફંડ ફાઉન્ડેશન ટ્રસ્ટ એમના પ્રમુખ પારસભાઈ સોની તથા તેમની સમગ્ર ટીમને ખૂબ અભિનંદન